સુરોની સરગમ સાત સુરોની સરગમ સાત સુરોની સરગમ श्री हरि कृष्ण श्री हरि श्री कृष्ण घनश्याम भक्ति नंदन धर्म किशोर वर्णी सुंदर श्याम नीलकंठ सहजानंद जी स्वामी। છેલ્લે અહીંયા મૂર્તિઓની પ્રતિષ્ઠા હતી ત્યારે સેવામાં આવવાનું થયું હતું. જ્યાં જ્યાં આવી રીતે મૂર્તિઓની પ્રતિષ્ઠા થાય અને એ મંદિરમાં સેવા કરવાની મળી હોય ત્યાં ફરીથી પધારવાનું થાય તો એ મંદિર સાથે અદ્ભુત પ્રીતિ થાય, આનંદ થાય દર્શન કરીને. મને અત્યારે સ્મૃતિ શું થઈ, અમે 1995માં રામનવમીના દિવસે શ્રી રામદેવજી મહારાજ છે ને, એ લાકડાનું હોય, એની નીચેનો સામાન હોય, પણ એ બંધ કરી દે એટલે લાકડાનું પ્લેટફોર્મ જેવું થઈ જાય. અને એ પ્લેટફોર્મ ઉપર સાહેબ દાદાએ બેસીને અડધો કલાક ધ્યાન કર્યું હતું, એક ચિત્તે. અત્યારે આપણે આમ જોવા જઈએ કે આ મસ્ત માહોલ જે છે એમાં ચારે બાજુ જે પે પૂ અવાજ ટ્રાફિકનો ઉપરથી જાય છે એનો પણ અવાજ છે, અહીંથી જાય છે એનો પણ અવાજ છે, અને એમાં તમારે મારી વાતો સાંભળવાની છે. એટલે હવે એમાં ત્યારે સાહેબ દાદા, અત્યારે મને યાદ એ વસ્તુ આવી, એટલો બધો ચારે બાજુ કોલાહલ ચાલતો હતો, પણ એ કોલાહલમાં સાહેબ દાદા જે રીતે પલાટી વાળીને દાસે આપણે સૌને આપ્યા છે. દેવદાસે વાત કરી કે આપણા જીવનમાં બે સારા સાધુ અને બે સારા હરિભગતનો સંગ હોવો જોઈએ. સરગમ સાત સુરોની સરગમ સાત સુરોની